વડોદરા શહેરના બજારોમાં ગણેશ ઉત્સવને લઈને માહોલ જામ્યો છે, જેમાં અવનવી શ્રીજીની પ્રતિમાઓ સહિત શણગારનો સામાન બજારમાં જોવા મળી રહ્યો છે। આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ આવનાર છે, જેને લઈને વડોદરા શહેરમાં ભવ્ય રીતે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે। વડોદરા શહેરમાં મંડળો દ્વારા વિશાળ શ્રીજીની પ્રતિમાઓ બેસાડવામાં આવે છે, જોકે અનેક ભક્તો ઘરે શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરી પૂજન અર્ચન કરતા હોય છે। ત્યારે હાલ વડોદરા શહેરના બજારોમાં અવનવી પ્રકારની શ્રીજીની નાની પ્રતિમા વેચાણ અર્થે આવી છે। હાલ ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું ચલણ વધતા બજારમાં પણ મોટાભાગે માટીની પ્રતિમાઓ જોવા મળી રહી છે, જ્યાં મહિલા કલાકારો દ્વારા શ્રીજીની નાની પ્રતિમાઓને લેસ, નંગ, ડાયમંડ, પાઘડી સાથે અવનવો શણગાર કરતા નજરે પડ્યા હતા। आपल्याला फक्त दोनच गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका चिमणी। હાલ અયોધ્યામાં બનેલા રામ મંદિરને લઈને અયોધ્યામાં બિરાજમાન ભગવાન શ્રીરામની પ્રતિમાની આબેહૂબ શ્રીજીની પ્રતિમા બજારમાં ધૂમ મચાવી રહી છે। ત્યારે બજારમાં ગણેશ ઉત્સવના માહોલને લઈને વેપારીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી। હું 10 વર્ષથી ત્યાં ધંધો કરી રહ્યો છું, ગણપતિની મૂર્તિનું વેચાણ કરી રહ્યો છું અને 100% માટીની મૂર્તિઓ છે આપણી પાસે। દર વખતની જેમ આ વખતે પણ માટીનો બજાર સારો રહેશે, પણ આ વરસાદના કારણે પબ્લિક રિસ્પોન્સ આપતી નથી। જે મૂર્તિ આપણે વધારે ભાવ આપીને ત્યાંથી લાવેલા હોય છે એનાથી અડધી કિંમત કરતાં પણ ઓછા ભાવે માગે છે મૂર્તિઓ, અને પર્યાવરણને ધ્યાનમાં લઈને આપણે પીઓપીનું વેચાણ રાખતા નથી, ખાલી ઓનલી ફોર ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું વેચાણ રાખીએ છીએ। દર વર્ષની સરખામણીમાં આ વખતે કેવી પ્રતિમાઓ જોવા મળી છે? કયા સ્વરૂપની હોય છે શ્રીજીની પ્રતિમા? આપણી પાસે અલગ અલગ સ્વરૂપમાં છે, જેમ કે બાળ સ્વરૂપ છે, શિવ પરિવાર છે, ચિંતામણી સ્વરૂપ છે, હાથીમુખ છે, પછી અલગ અલગ વેરાયટીમાં સિંહાસનવાળી છે, સિદ્ધિવિનાયક છે, લાલબાગના રાજા સ્વરૂપમાં જે છે, હાથીમુખ સ્વરૂપ છે, અલગ અલગ જેમ કે અયોધ્યામાં રામ ભગવાનનું જે પ્રતિમા બની છે એમાં આપણે ઇકો ફ્રેન્ડલીમાં માટીની મૂર્તિ બનાવડાવી છે, જેમ કે રામ સ્વરૂપ છે। ઘણી બધી વેરાયટી છે, અલગ અલગ સ્વરૂપમાં છે। પ્રતિમાઓ તૈયાર થઈને અહીંયા આવે ત્યારબાદ કેવી રીતે તેનો શણગાર કરવામાં આવે? જો પ્રતિમાઓ તૈયાર થઈને આવે ત્યાંથી અમે અહીંયા સેલિંગ કરી દઈએ છીએ, અને અમારી મહિલા કારીગરો છે એમને પબ્લિકની રિક્વાયરમેન્ટ પ્રમાણે અમે એમનો ડેકોરેશન કરીએ છીએ, અને આપણી પાસે જે ડેકોરેશન હોય છે ટોટલી ડાયમંડ ડેકોરેશન હોય છે, એ પ્રમાણે આપણે પબ્લિકની રિક્વાયરમેન્ટ પ્રમાણે અલગ અલગ સ્વરૂપમાં એમનો શણગાર કરીએ છીએ। બીજી બાજુ ઘરે શ્રીજીની પ્રતિમા બેસાડતા નાગરિકો માટે ઘરના શણગારની સામગ્રી પણ બજારમાં આવી છે। આ સાથે જ શ્રીજીના વાઘા, હાર, આસન, પૂજાનો સામાન પણ બજારમાં વેચાણ થતો જોવા મળી રહ્યો છે। જ્યારે ઘરે ડેકોરેશનની સામગ્રીમાં તોરણ, ફ્લોરલ પટ્ટા, આર્ટિફિશિયલ ફ્લાવર સહિત અવનવી ચીજવસ્તુઓ બજારમાં જોવા મળી રહી છે। ત્યારે આ મામલે વેપારીએ વધુ માહિતી આપી હતી। આપણે ગણેશજી બેસાડ્યા છે 10 દિવસ, પછી આપણા ત્યાં શણગારનો સામાન છે, ફ્લાવર્સ છે, કુલર છે, આર્ટિફિશિયલ ફ્લાવર્સ છે, પછી ડેકોરેશનનો પટ્ટા છે, ફૂલોના પટ્ટા છે, પછી પૂજાપાની સામગ્રી છે, ભગવાનના કેસ છે, પૂજાપાનો સામાન છે, આસન છે, સિંહાસન છે, બધું આપણે ત્યાં મળી જશે। નવી બધી વેરાયટી આવે છે, ને મોતીના હાર છે, પછી ફૂલોના હાર છે બી મળી જશે। વાત કરીએ તો દર વર્ષની સરખામણીમાં આ વખતે બજારનો ભાવ કેવો છે? વધારે છે? સરખો જ ભાવ છે, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષ સરખામણી સરખો જ ભાવ છે। ગ્રાહકોનો કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે? રિસ્પોન્સ તો અત્યારે સારો છે, હવે આગામી દિવસોમાં જોઈએ કેવો રિસ્પોન્સ આવે છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।